हेलो विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ વખતે ક્લોરીનના ગુણધર્મોની શરૂઆત કરેલી. આપણે થોડા ગુણધર્મો જોયા, થોડા ગુણધર્મો બાકી છે, બરાબર? તો Cl2 ના ગુણધર્મો અગાઉ થોડાક જોઈ ગયા, આજે થોડાક જોઈ રહ્યા છીએ આપણે. તો ક્લોરીનની મંદ અને ઠંડા NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે. ક્લોરીનની કોની સાથે ભાઈ? મંદ અને ઠંડા NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું બનશે? ક્લોરાઇડ બને અને હાઇપોક્લોરાઇટો. ક્લોરાઇડ એટલે કે NaCl, સોડિયમ ક્લોરાઇડ, અને બીજું શું કીધું ભાઈ? હાઇપોક્લોરાઇટો NaOCl. NaOCl આ નામ સોડિયમ હાઇપોક્લોરેટ વત્તા H2O. બેલેન્સ કરવું હોય તો તમે કરી શકો. એટલે Cl2 ની મંદ અને ઠંડા NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો NaCl, NaOCl અને H2O બને. NaOCl ને શું કીધું ભાઈ આપણે? સોડિયમ હાઇપોક્લોરાઇટો. ચલો, એ જ પ્રમાણે ક્લોરીનની તમે મંદ અને ઠંડાની જગ્યાએ સાંદ્ર અને ગરમ NaOH સાથે પ્રક્રિયા કરો, બરાબર છે? ક્લોરીનની કોની સાથે પ્રક્રિયા કરો ભાઈ? ગરમ અને સાંદ્ર સાથે પ્રક્રિયા કરશો તો આગળની જેમ ક્લોરાઇડ તો મળશે, પણ બીજું કોનું મિશ્રણ મળશે? ક્લોરાઇડ અને ક્લોરેટો, બરાબર છે? આ રીતે NaCl જેને આપણે સોડિયમ ક્લોરાઇડ કીધું, એટલે ક્લોરાઇડ તો બનશે અને બીજું ક્લોરેટો. ક્લોરેટ, સોડિયમ ક્લોરેટ, NaClO3, NaClO3 અને પાણી બનશે. 6 પાણી 3 2 5 ને 1 6. આનું નામ સોડિયમ ક્લોરેટ. તો બરાબર યાદ રાખજો, મંદ અને ઠંડા લેશો તો સોડિયમ હાઇપોક્લોરેટ બનશે, અને સાંદ્ર અને ગરમ NaOH સાથે પ્રક્રિયા કરશો તો ક્લોરાઇડ અને ક્લોરેટ. સોડિયમ ક્લોરેટનું સૂત્ર યાદ રાખજો, NaClO3 છે, બરાબર છે? એટલે તમને આવો કોયડામાં 7.17 છે. આ કોયડો 7.17 છે કે ભાઈ ક્લોરીનની સાંદ્ર NaOH, સાંદ્ર અને ગરમ NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ જે પ્રક્રિયા જે છે વિષમીકરણ પ્રક્રિયા છે ખરી? મેં તમને અગાઉ પણ કેટલી વાર કીધું છે, વિષમીકરણ પ્રક્રિયાનો અર્થ શું થાય ભાઈ? એક જ તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો થાય અને એ જ તત્વના ઓક્સિડેશન આંકમાં શું થાય ભાઈ? ઘટાડો થાય. તો આ વિષમીકરણ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા વિષમીકરણ છે, વિષમીકરણની છે. કેમ ભાઈ? તો ઓક્સિડેશન આંકમાં વધારો ઘટાડો થાય. સપોઝ કે અહીંયા Cl2 નો ઓક્સિડેશન આંક તમે ગણશો તો 0 થાય, બરાબર છે? અહીંયા Cl નો તમે ગણશો તો -1 થાય, અને અહીંયા Cl નો ગણશો તો +5 થાય. એટલે 0 માંથી -1 ઘટે પણ છે અને 0 માંથી +5 વધે પણ છે. એટલે એને શું કહીશું ભાઈ આપણે? વિષમીકરણ પ્રક્રિયા. ક્લિયર ભાઈ? ચલો, પછી આ ક્લોરીન જે છે એ ફોડેલા ચૂના, બોલો ફોડેલા ચૂના એટલે તે શુષ્ક ફોડેલા ચૂના સાથે બ્લીચિંગ પાવડર બનાવે છે. શું બનાવે છે? બ્લીચિંગ પાવડર એટલે વિરંજક પાવડર, વિરંજક
અથવા તો બ્લીચિંગ પાવડર બનાવે છે. એટલે CaOH ટ્વાઇસ જેને આપણે ફોડેલો ચૂનો કહીશું. તો આ ફોડેલા ચૂના સાથે આપણે પ્રક્રિયા કરીએ ક્લોરીનની, તો બ્લીચિંગ એજન્ટના બધા ઘટકો જે છે CaOCl કૌંસની બહાર બગડો CaCl2 વત્તા 2H2O, બસ CaOCl કૌંસની બહાર 2 વત્તા CaCl2 વત્તા 2H2O એટલે વિરંજક પાવડર ના જે ઘટકો જે છે બરાબર છે, સંગઠન બધા આ જ કહેવાય. કયા? એક CaOCl2, CaCl2, પાણી, બરાબર છે. આ એના શું છે ભાઈ, એમાં CaOH ટ્વાઇસ પણ આવશે, CaOH ટ્વાઇસ અને પાણી છે. એટલે ઘણીવાર આવો પ્રશ્ન પૂછાય છે, બ્લીચિંગ પાવડરના ઘટકો કયા થાય, બ્લીચિંગ પાવડરમાં કયા ઘટકો હોય છે, તો તમને આ બધા ઘટકો જોવા મળે છે. ચલો પછી ક્લોરીન જે છે એ હાઇડ્રોકાર્બન સાથે, કેવા હાઇડ્રોકાર્બન સાથે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે વિસ્થાપન પ્રક્રિયા આપે છે અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. બરાબર છે. ચલો દાખલા તરીકે મિથેન, આ સંતૃપ્ત છે, એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરો તો કઈ પ્રક્રિયા આપશે ભાઈ, વિસ્થાપન પ્રક્રિયામાં શું થાય, કંઈક દૂર થાય એની જગ્યાએ કંઈક જોડાય. તો આ CH4 માં જે 4 હાઇડ્રોજન છે એમાંથી એક હાઇડ્રોજન દૂર થાય છે અને એની જગ્યાએ આ 2 Cl માંથી એક Cl અહીંયા આવે છે અને એક Cl સાથે દૂર થાય છે, H સાથે દૂર થાય છે, ક્લોરોમિથેન. ચલો તમે અસંતૃપ્ત લો, બરાબર છે, C2H4 ઇથિન લઈએ. આ ઇથિન કેવો છે ભાઈ, અસંતૃપ્ત છે. એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરશો તો કઈ પ્રક્રિયા થશે ભાઈ, અહીંયા યોગશીલ પ્રક્રિયા થાય છે. યોગશીલ પ્રક્રિયામાં શું થાય છે, આ 2 Cl માંથી એક Cl આ કાર્બન સાથે જોડાય છે અને એક Cl આ કાર્બન સાથે જોડાય છે અને CH2Cl આપે છે, 1,2-ડાયક્લોરોઇથેન બનાવે છે, 1,2-ડાયક્લોરોઇથેન બનાવે છે. પછી સ્થિર પડેલ ક્લોરીન જળ HCl અને HOCl બનવાને કારણે ક્લોરીન સ્થિર પડે ક્લોરીન જળનો પીળો રંગ દૂર થાય છે. તો શું કીધું ભાઈ, સ્થિર પડેલ ક્લોરીન જળ નો પીળો રંગ દૂર થવાનું કારણ શું છે ભાઈ, તો કે ભાઈ એમાં શું બને છે, HCl અને HOCl બને છે. બરાબર છે. હવે આ જે HOCl જે છે આમાં નવજાત ઓક્સિજન છે, નવજાત ઓક્સિજન હોવાથી તે ઓક્સિડેશન કરતા અને વિરંજન માટે જવાબદાર છે. એટલા માટે પીળો રંગ જે છે ને દૂર થઈ ગયા છે. ક્લોરીન જળનો પીળો રંગ દૂર થવાનું કારણ શું છે, તો કે ભાઈ એને તમે એમને પડી રાખો તો શું થાય, બે વસ્તુ બને, HCl અને HOCl બને છે. હવે HOCl માં જે ઓક્સિજન જે છે આનું ઓક્સિડેશન થઈ જાય તો નવજાત ઓક્સિજન બને છે અને એ નવજાત ઓક્સિજન જે છે એ
સરળતાથી ઓક્સિડેશન કરે છે અથવા તો સરળતાથી શું કરે છે ભાઈ, વિરંજન કરે છે. બરોબર છે ભાઈ. એટલે હાઇપોક્લોરસ એસિડ HOCl નવજાત ઓક્સિજન આપે છે. બરોબર છે, આ કીધું ને, જે નવજાત ઓક્સિજન આપતો હોવાથી તો બરાબર યાદ રાખજો, ઓક્સિડેશન કરતા માટે અને વિરંજન પ્રક્રિયા માટે જવાબદાર કોણ છે? તો કે નવજાત ઓક્સિજન જે છે એને કારણે હકીકતમાં શું થાય છે ભાઈ, રંગ દૂર થાય છે. શું થાય છે? રંગ દૂર થાય છે. દાખલા તરીકે ક્લોરીન જે છે એ શક્તિશાળી વિરંજક છે. Cl2 એ શક્તિશાળી વિરંજક છે. કેમ ભાઈ? તો આ જ વસ્તુ ક્લોરીનની પાણી સાથે પ્રક્રિયા થશે ને તો શું થશે? 2HCl વત્તા આ નવજાત ઓક્સિજન બનાવે છે. અને આ નવજાત ઓક્સિજન જે છે એ રંગીન પદાર્થ ની નવજાત ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશો તો રંગ વિહીન પદાર્થ બને છે. રંગ વિહીન પદાર્થ બને છે ભાઈ. બરોબર છે. એટલે ભેજની હાજરીમાં ક્લોરીન માંથી શું બને છે ભાઈ? નવજાત ઓક્સિજન બને છે. અને નવજાત ઓક્સિજન જે છે એ વિરંજન કરતા તરીકે ઓળખાય છે. એ કાયમી વિરંજન અસર એની બતાવે છે. એટલે આ તમારો લખાણ સંબંધિત પ્રશ્ન છે કે ભાઈ વિરંજન પ્રક્રિયા લખો, ક્લોરીનની વિરંજન પ્રક્રિયાના કારણ આપો. બરાબર છે. તો સાવ સિમ્પલ થઈ ગયું ભાઈ. શું કરશો? ક્લોરીનની ભેજની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો HCl બને છે, નવજાત ઓક્સિજન બને છે. આ નવજાત ઓક્સિજન કોના માટે જવાબદાર છે? વિરંજન માટે જવાબદાર છે. વિરંજન એટલે રંગ દૂર કરવા માટે, રંગીન પદાર્થમાંથી રંગવિહીન પદાર્થ આપે છે. બરાબર છે. આ નવજાત ઓક્સિજન કાયમી વિરંજક તરીકે ગુણ બતાવે છે. કાયમી વિરંજન તરીકે ગુણ બતાવે છે. પછી ક્લોરીન જે છે એની જુદી જુદી પ્રક્રિયાઓ છે. એટલે દાખલા તરીકે એ ફેરસનું ફેરિકમાં ઓક્સિડેશન કરે, સલ્ફાઇટનું સલ્ફેટમાં ઓક્સિડેશન કરે, ફેરસનું ફેરિકમાં, સલ્ફાઇટનું સલ્ફેટમાં. બરાબર છે. આયોડાઇડ આયનનું આયોડિક એસિડમાં, સલ્ફરનું સલ્ફ્યુરિક એસિડમાં. બરાબર છે. આયોડિક એસિડ અને સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફ્યુરિક એસિડમાં એ પોતે ઓક્સિડેશન કરે છે. બરાબર છે ભાઈ. માં ઓક્સિડેશન કરે છે. બરાબર છે. કોણ? ક્લોરીન. એ કોનું ભાઈ? ફેરસનું ફેરિકમાં, સલ્ફાઇટનું સલ્ફેટમાં, આયોડાઇડ આયનનું શેમાં ભાઈ? આયોડિક એસિડમાં અને સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફ્યુરિક એસિડમાં ઓક્સિડેશન કરે છે. તમારે સમીકરણ લખવા હોય તો પણ તમે સમીકરણ લખી શકો. દાખલા તરીકે હું સમીકરણ લખી આપું છું. આ ફેરસ સલ્ફેટ, ફેરસમાંથી ફેરિક કેવી રીતે બને છે? તો 2FeSO4 વત્તા H2SO4 વત્તા Cl2 giving Fe2SO4 thrice વત્તા HCl. ચલો, Na2SO3 સલ્ફાઇટની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ પાણીની હાજરીમાં
તો Na2SO4 વત્તા 2HCl, પછી SO2 ના જલીય દ્રાવણની તમે ક્લોરીન સાથે પ્રક્રિયા કરો તો H2SO4 બને છે વત્તા 2HCl, અને એ જ પ્રમાણે આયોડિન જે છે એની ક્લોરીનના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરો તો તમને કીધું એ પ્રમાણે આયોડિક એસિડ બને છે. શું બને છે ભાઈ? આયોડિક એસિડ બને છે. આ આયોડિક એસિડ છે. ચલો, એટલે આ જે લખ્યું ગુજરાતીમાં એનું આપણે આ સામે સમીકરણ છે. બરાબર, આ ફેરસનું આ Fe+2 છે, અહીંયા Fe+3 છે, પછી આ સલ્ફાઇડનું સલ્ફેટમાં, બરાબર છે, SO2નું સલ્ફ્યુરિક એસિડમાં, અને આયોડિનનું આયોડિક એસિડમાં. શું કરીએ છીએ ભાઈ? આપણે ઓક્સિડેશન કરીએ છીએ. કોણ ઓક્સિડેશન કરે છે? ક્લોરીન. ક્લોરીન ઓક્સિડેશન કરે છે ભાઈ. ક્લિયર? પછી તમારે આવે છે ક્લોરીનના ઉપયોગો. ક્લોરીનના ઉપયોગો, બરાબર છે. ક્લોરીનના આપણે ઉપયોગો જોઈ લઈએ. ચલો, સાવ સિમ્પલ છે. Cl2 ના ઉપયોગો તો પહેલા લાકડાના માવા છે, રૂ છે, લાકડાના માવા, રૂ, પછી કાપડના વિરંજનમાં. વિરંજન એટલે બરાબર યાદ રાખજો, રંગ દૂર કરવા માટે. પછી ગોલ્ડ અને પ્લેટિનમ ના નિષ્કર્ષણમાં, બરાબર છે, નિષ્કર્ષણમાં. ઓકે, પછી તમારે રંગકો, ઔષધો, રંગકો છે, ઔષધો છે, CCl4, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ક્લોરોફોર્મ, DDT જેવા કાર્બનિક સંયોજનોની બનાવટમાં, બરાબર, આ બધા સંયોજનોની બનાવટમાં. પછી પીવાના પાણીને જંતુ રહિત કરવા. બરાબર, તમને બધા ખબર, ચોમાસું આવશે એટલે આપણે ક્લોરીનની ટીકડીઓ નાખીએ છીએ. બરાબર, પાણીને જંતુ રહિત બનાવવા માટે ક્લોરીનની ટીકડીઓ નાખીએ છીએ ને, એટલે પાણીના પીવાને જંતુ રહિત કરવા માટે પણ ક્લોરીનનો ઉપયોગ કરીએ છીએ. પછી બધા ફોસ્જીન જે છે એ COCl2, બરાબર છે, એક ફોસ્જીન ઝેરી વાયુ છે. પછી બીજો અશ્રુવાયુ, જેને આપણે ટીયર ગેસ કહીશું, અશ્રુવાયુ, એનું અણુસૂત્ર છે CCl3NO2, બરાબર છે, CCl3NO2. અને મસ્ટાર્ડ વાયુ, ચલો એનું સૂત્રમાં શું કરીશું ભાઈ? આપણે વચ્ચોવચ્ચ S રાખીશું
અને આ બાજુ CH2CH2Cl એવી જ વસ્તુ આ બાજુ લખવાની છે CH2CH2Cl આ મસ્ટાર્ડ ગેસ છે આ બધાની જેવા ઝેરી વાયુઓની બનાવટમાં બરાબર છે જેવા ઝેરી વાયુઓની બનાવટમાં ક્લોરીનનો આપણે ઉપયોગ કરીશું બરાબર છે ભાઈ પછી આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે તમારે આ પ્રશ્ન લખાણ સંબંધિત પ્રશ્ન 7.30 છે લખાણ સંબંધિત પ્રશ્ન 7.30 પ્રશ્ન આવો છે કે ભાઈ ક્લોરીન વાયુમાંથી બનાવી શકાય તેવા બે ઝેરી વાયુઓના નામ લખો ક્લોરીન વાયુમાંથી બનાવી શકાય તેવા બે ઝેરી વાયુઓના નામ લખો તો આ ફોસ્જીન અશ્રુવાયુ અને મસ્ટાર્ડ વાયુ છે પછી આગળ બી આપણે 7.29મો પ્રશ્ન જોઈ ગયા ક્લોરીનની વિરંજન પ્રક્રિયા માટે જવાબદાર પરિબળ અથવા તો કારણ બરાબર છે ભાઈ પછી આપણે એક પ્રશ્ન સ્વાધ્યાયનો 7.29 છે પ્રશ્ન તમારો આવો છે કે ભાઈ તમે HCl માંથી Cl2 તમે HCl માંથી Cl2 અને Cl2 માંથી HCl કેવી રીતે બનાવશો સમીકરણ લખો તો ઓલરેડી આપણે ક્લોરીનની બનાવટમાં સમીકરણ આપણે લખી ચૂક્યા બરાબર છે ક્લોરીનની બનાવટનું આપણે સમીકરણ લખી દીધું ને આપણે કયું સમીકરણ લખ્યું ભાઈ શું કીધું છે HCl માંથી તમારે Cl2 બનાવવાનું છે એટલે પેલું MnO2 ની HCl સાથે પ્રક્રિયા કરો તો MnCl2 બને વત્તા પાણી બને વત્તા ક્લોરીન તો આ રીતે HCl ની MnO2 સાથે પ્રક્રિયા કરશો તો Cl2 બનશે અને એ Cl2 ની H2 સાથે પ્રક્રિયા કરો સૂર્યપ્રકાશની હાજરીમાં તો પાછો શું બની ગયો ભાઈ HCl બની ગયો બંને રીતે તમે બનાવી શકો છો તો આ તમારો સ્વાધ્યાયનો 7.29મો પ્રશ્ન હતો પછી એવો જ પ્રશ્ન તમારે 7.32 છે સ્વાધ્યાયનો દાખલો છે પ્રશ્ન સ્વાધ્યાયનો પ્રશ્ન આવો છે 7.32 કે એ MnO2 ની હાજરીમાં NaCl ને સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરવામાં આવે તો અને NaI ના પાણીમાં બનાવેલ દ્રાવણમાં ક્લોરીન વાયુ પસાર કરતા કઈ નીપજ મળશે તો સાવ સિમ્પલ છે અહીંયા NaI ના દ્રાવણમાં ક્લોરીન વાયુ પસાર કરીએ તો 2NaCl બને વત્તા I2 થઈ ગયું ભાઈ 2NaI વત્તા Cl2 ગિવિંગ 2NaCl વત્તા I2 અને ઓલરેડી આપણે MnO2 ની હાજરીમાં NaCl બરાબર છે અને H2SO4 સાથે પ્રક્રિયા કરીએ તો તમને બધાને આપણે આગળ બનાવટ લખી દીધી ને
MnO2 વત્તા 4 NaCl વત્તા 4 H2SO4 giving MnCl2 વત્તા NaHSO4 વત્તા પાણી વત્તા ક્લોરીન. બરાબર છે? ક્લિયર? આ આપણે ક્લોરીનની બનાવટમાં ઓલરેડી સમીકરણ લખી ચૂકેલા છીએ. 4 Na છે એટલે અહીંયા 4 વડે ગુણી નાખો. તો આ રીતે સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમે આ રીતે બનાવટ ઉપરથી તમે લખી શકો છો. ક્લિયર? હવે ક્લોરીન પછી એના સંયોજનો HCl હાઇડ્રોજન ક્લોરાઇડ અથવા હાઇડ્રોક્લોરિક એસિડ ની આપણે વાત કરવાની છે. બરાબર છે ભાઈ? ચલો, બરાબર છે ભાઈ? એટલે હવે આપણે હાઇડ્રોજન ક્લોરાઇડ HCl, બરાબર? હાઇડ્રોજન ક્લોરાઇડને આપણે શું કહીશું ભાઈ? HCl કહીશું. તો એની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગોની આપણે વાત કરવાની છે અત્યારે. તો પહેલા તો બનાવટો. બનાવટોમાં શું કરીશું ભાઈ? પહેલા તો સૌ પ્રથમ 1648માં ગ્લોબરે શું કર્યું ભાઈ? મીઠામાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરીને બનાવ્યો. બરાબર? 1648માં કોણે ભાઈ? ગ્લોબરે સૌ પ્રથમ HCl બનાવ્યો. પછી ડેવીએ પણ આ જ રીતે બનાવ્યો. 1810માં ડેવીએ શું કર્યું? હાઇડ્રોજન અને ક્લોરીન ને ભેગા કરી ને બનાવ્યો. શું બનાવ્યો ભાઈ? HCl. બરાબર છે? એટલે પ્રયોગશાળામાં તમારે બનાવટો કરવી હોય તો ઉપર લખ્યું એ પ્રમાણે બનાવટો પ્રયોગશાળામાં. ચલો, સાવ સિમ્પલ છે. બોલો, પ્રયોગશાળામાં બનાવવું હોય તો આપણે શું કરીશું ભાઈ? સોડિયમ ક્લોરાઇડની H2SO4 સાથે પ્રક્રિયા કરીએ. સોડિયમ ક્લોરાઇડની H2SO4 સાથે પ્રક્રિયા કરીએ એટલે HCl બનશે અને NaHSO4. આ રીતે HCl બન્યું. હવે આ જે NaHSO4 જે છે એની ફરીથી આપણે HCl સાથે પ્રક્રિયા કરીએ. NaHSO4 ની ફરીથી કોની સાથે પ્રક્રિયા કરીએ? NaCl સાથે પ્રક્રિયા કરો તો શું થશે ભાઈ? ફરીથી HCl બનશે અને Na2SO4. બરાબર છે ભાઈ? કોની સાથે પ્રક્રિયા કરો? મીઠા સાથે. એટલે સાવ સિમ્પલ છે. એટલે મીઠાની તમે સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરશો તો આ બનશે. ફરીથી NaHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ ની ફરીથી NaCl મીઠા સાથે પ્રક્રિયા કરશો તો પણ પાછો બની જશે. બરાબર છે? આ જે HCl વાયુ જે છે ને H2SO4 માંથી પસાર કરી દો તો શું થઈ જાય ભાઈ? શુષ્ક થઈ જાય. આપણે અગાઉ વાત કરી છે H2SO4 એ પ્રબળ ભેજ શોષક છે એટલે ભેજને શું કરે ભાઈ? શોષી લે.
બરાબર, એટલે આ મુક્ત થતો HCl, મુક્ત થતા HCl વાયુને H2SO4 માંથી પસાર કરી શુષ્ક કરો, શુષ્ક કરી દીધું આપણે, એટલે ભેજ રહિત કરી દીધો આપણે. હવે HCl ના પાછા ગુણધર્મો. સાવ સિમ્પલ છે. HCl ના ગુણધર્મોની વાત કરવી હોય તો એક તો પહેલા રંગવિહીન, તે રંગવિહીન અને તીવ્ર વાસવાળો વાયુ છે. ચલો, તેના જલીય દ્રાવણને હાઇડ્રોક્લોરિક એસિડ કહીશું, હાઇડ્રોક્લોરિક એસિડ કહે છે. બરાબર છે ભાઈ. ચલો, પછી એનું સહેલાઈથી શું થાય છે? પ્રવાહીકરણ થાય છે. સહેલાઈથી શું થઈ જાય છે ભાઈ? પ્રવાહીકરણ થઈ જાય છે. એનું ઠાર બિંદુ $159 કેલ્વિન હોવાથી નીચા તાપમાને ઠરી જાય છે. બરાબર, સફેદ સ્ફટિકમાં ઘનમાં રૂપાંતર પામે છે. બરાબર, તે ઠાર બિંદુએ સફેદ સ્ફટિકમય ઘનમાં રૂપાંતર પામે છે. એટલે સરળતાથી પ્રવાહીકરણ પણ થઈ ગયા છે અને સરળતાથી એનું સ્ફટિકમય ઘનમાં પણ તમે રૂપાંતર કરી શકો છો. બરાબર છે. પછી તે પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે. આ રીતે બને છે H+ અથવા તો H3O+ વત્તા Cl-. આના માટે Ka નું મૂલ્ય ખૂબ વધુ હોવાથી તે જલીય દ્રાવણમાં પ્રબળ એસિડ તરીકે વર્તે છે. બરાબર ભાઈ. પાણીમાં કેવો છે ભાઈ? બહુ જ દ્રાવ્ય છે, ખૂબ જ સરળતાથી દ્રાવ્ય થઈ જાય છે અને પરિણામે શું બનાવે છે ભાઈ? H3O+ અને Cl-. આનું મૂલ્ય લગભગ 10⁷ જેટલું છે. Ka નું મૂલ્ય કેવું છે ભાઈ? બહુ વધારે છે, 10⁷ જેટલું વધુ છે. બરાબર છે. એટલે સરળતાથી શું થઈ જાય છે ભાઈ? જલીય દ્રાવણમાં સરળતાથી ઓગળી પણ જાય છે અને જલીય દ્રાવણમાં પ્રબળ એસિડ તરીકે વર્તે છે. પોતે એસિડ છે એટલે તે બેઝ એમોનિયા સાથે સફેદ ધુમાડા આપે છે. NH3 ની HCl સાથે પ્રક્રિયા કરો તો NH4Cl ના શું મળે ભાઈ? સફેદ ધુમાડા મળે. બરાબર છે. NH4Cl ના આપણને સફેદ ધુમાડા મળે છે. ચલો, પછી 3 ભાગ HCl, 3 ભાગ HCl અને 1 ભાગ HNO3 ના મિશ્રણને અમ્લરાજ અથવા એક્વારિજિયા અમ્લરાજ કહે છે. જેમાં ઉમદા ધાતુઓ PT છે, AU છે, સોનું છે, તમે આ બધાને ઓગાળી શકો છો.
ઊંડા ધાતુઓ ઓગળે છે. બરાબર છે. તો એમાં ઓગળી જાય છે. કેવી રીતે તમારે સમીકરણ તમારે લખવું હોય તો તમે સમીકરણ પણ લખવું હોય તો લખી શકો છો આ રીતે. AU વત્તા HCl માં શું હોય ભાઈ? H પ્લસ હોય એટલે 4H પ્લસ વત્તા NO3 માઇનસ વત્તા Cl માઇનસ ગિવિંગ AuCl4 માઇનસ વત્તા NO વત્તા H2O. ચલો એ જ પ્રમાણે પીટીની વાત કરવી હોય તો પીટી વત્તા 16H પ્લસ વત્તા 4NO3 માઇનસ વત્તા 18Cl માઇનસ ગિવિંગ 3PtCl6 માઇનસ 2 વત્તા 4NO વત્તા H2O. બરાબર છે ભાઈ. પછી આ બધા નિર્બળ એસિડ સંયોજનોના ક્ષારોનું વિઘટન કરે છે. નિર્બળ એસિડ સંયોજનોના ક્ષારોનું વિઘટન કરે છે આ રીતે. દાખલા તરીકે Na2CO3 આ નિર્બળ એસિડનો ક્ષાર છે. એની HCl સાથે પ્રક્રિયા કરશો તો 2NaCl વત્તા H2O વત્તા CO2. NaHCO3 તમે લેશો એની HCl સાથે પ્રક્રિયા કરશો તો NaCl વત્તા પાણી વત્તા CO2 બને. ચલો આ જ પ્રમાણે Na2SO3 સાથે પ્રક્રિયા કરશો. બધામાં સેમ ટુ સેમ છે. બધામાં NaCl H2O અને SO2 બને છે. બરાબર છે ભાઈ. તો શું કીધું ભાઈ? આ બધા કેવા છે? નિર્બળ એસિડ સંયોજનોના ક્ષારો છે. એનું શું થઈ જાય છે? વિઘટન થઈ જાય છે. તો આ રીતે તમે નિર્બળ એસિડના સંયોજનના ક્ષારોનું તમે વિઘટન કરી શકો છો. પછી એક્વારીજિયા એટલે યાદ રાખજો 3 ભાગ HCl અને 1 ભાગ HNO3 ના મિશ્રણને આપણે એક્વારીજિયા કહીશું. એમાં AU અને PT જેવી ધાતુઓ ઓગળી જાય છે. HCl માં H પ્લસ હોય, HNO3 માં NO3 માઇનસ હોય. બરાબર છે. અને ક્લોરાઇડ આયન હોય ને HCl માં આ હોય, HNO3 માં આ હોય, H પ્લસ NO3 માઇનસ હોય, HCl માં H પ્લસ Cl માઇનસ હોય. તો આવા સંકીર્ણ બને છે. બરાબર છે. આવા દ્રાવ્ય સંકીર્ણ બને છે. એકચ્યુઅલી આવા દ્રાવ્ય સંકીર્ણ બને છે અને પરિણામે શું થાય છે ભાઈ? AU અને PT ઓગળી જાય છે. ક્લિયર? પછી તમારે આવશે ક્લોરીનના ઉપયોગો, સોરી HCl ના ઉપયોગો. ચલો શું કીધું ભાઈ આપણે? HCl ના ઉપયોગો. તો HCl ના ઉપયોગો કયા કયા છે? ચલો HCl ના ઉપયોગોમાં એક તો ક્લોરીન છે, પછી NH4Cl છે. બરાબર. પછી ગ્લુકોઝ છે, ના ઉત્પાદનમાં. બરાબર છે. પછી હાડકામાંથી ગુંદરના નિષ્કર્ષણ માટે. શું કીધું ભાઈ?
હાડકામાંથી ગુંદરના નિષ્કર્ષણમાં. પછી અસ્થિ કોલસાના શુદ્ધિકરણ માટે, અસ્થિ કોલસાના શુદ્ધિકરણ માટે. પછી ઔષધો બનાવવા માટે, અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. તો આ નાના નાના એના 5 ઉપયોગો છે. બરાબર છે ભાઈ. પછી તમારો કોયડો આવો છે 7.18. પ્રશ્ન આવો છે કે HCl ની બારીક Fe એટલે કે લોખંડ સાથે પ્રક્રિયા કરતા ફેરસ ક્લોરાઇડ બને છે, ફેરિક ક્લોરાઇડ બનતું નથી. FeCl2 બને છે પણ FeCl3 બનતું નથી. શા માટે? તો સાવ સિમ્પલ છે. તમે HCl ની Fe સાથે પ્રક્રિયા કરશો તો FeCl2 બને છે વત્તા H2 બને છે. આ જે H2 જે છે, આ H2 એ ઉત્પન્ન થતો, આમ લખીએ, ઉત્પન્ન થતો H2 વાયુ એ ફેરિક ક્લોરાઇડ, આ ફેરસ ક્લોરાઇડ છે, આ ફેરિક ક્લોરાઇડ માં રૂપાંતર થવા દેતો નથી. ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ એ FeCl3 માં રૂપાંતર થવા દેતો નથી. બરાબર છે. એટલે આપણને FeCl2 મળે છે, FeCl3 બનતો નથી. બરાબર. ચાલો, પછી આવે છે તમારે હેલોજન તત્વોના ઓક્સો એસિડ. હેલોજન તત્વોના ઓક્સો એસિડ સંયોજનો. શું કરીશું ભાઈ? તો કે ભાઈ આપણે અગાઉ બી વાત કરી કે ભાઈ ફ્લોરિન જે છે એ ફ્લોરિનનું કદ નાનું છે, એની ઊંચી વિદ્યુત ઋણતા હોવાને કારણે એનો ફક્ત એક જ ઓક્સો એસિડ બને છે, HOF બને છે. જ્યારે અન્ય તત્વોમાં પાછું ડી કક્ષક હોવાથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઘણા બધા ઓક્સો એસિડ સંયોજનો બનાવે છે. એટલે ફ્લોરિનનું નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા અને ડી કક્ષકની ગેરહાજરી ને કારણે તેનો એક જ ઓક્સો એસિડ HOF બને છે. જ્યારે અન્ય તત્વો, અન્ય હેલોજન તત્વો એક કરતાં વધુ ઓક્સો એસિડ બનાવે છે, એક કરતાં વધુ ઓક્સો એસિડ બનાવે છે. ચલો, આમાંના મોટા ભાગનું શુદ્ધ અવસ્થામાં અલગીકરણ કરી શકાતું નથી. આમાંથી મોટા ભાગનું શુદ્ધ સ્વરૂપમાં અલગીકરણ કરી શકાતું નથી. ક્લિયર ભાઈ? ચલો, એટલે આ સંયોજનો માત્ર જલીય દ્રાવણમાં અથવા તો એમના ક્ષાર સ્વરૂપમાં સ્થાયી હોય છે.
આ સંયોજનો તેમના જલીય દ્રાવણમાં અથવા ક્ષાર સ્વરૂપે સ્થાયી હોય છે. ચાલો કેટલાક ઓક્સો એસિડના આપણે નામ લખીએ. હવે ઓક્સો એસિડ ફ્લોરિનના, ક્લોરિનના, બ્રોમિનના અને આયોડિનના. 4 નામ યાદ રાખો: હાઇપોહેલસ, હેલસ, હેલિક અને પરહેલિક. હાઇપોહેલસ, પછી હેલસ, હેલિક અને પરહેલિક એસિડ. બરાબર છે. 4 પ્રકારના ઓક્સો એસિડ છે. બરાબર છે. એમાં હેલિક 1 એસિડ પણ કહેવાય અને હેલિક 1 એસિડ પણ કહેવાય અને હેલિક 2 એસિડ કહેવાય, 3 કહેવાય અને હેલિક 5 એસિડ કહેવાય અને આને હેલિક 7 એસિડ પણ કહેવાય. ચલો બરાબર જોજો. હવે આનું સૂત્ર HOF, આનું HOCl, HOBr, HOI. એક એક ઓક્સિજન વધારતા જવાનું. અહીંયા HOFO, HOClO, HOBRO, HOIO. એક એક ઓક્સિજન વધારતા જાઓ. HOFO2, HOClO2, HOBRO2, HOIO2 અને અહીંયા શું થશે ભાઈ? HOFO3, HOClO3, HOBRO3, HOIO3. અમે બધા લખી દીધા. હવે હમણાં જ આપણે કીધું એ પ્રમાણે ફ્લોરિનનો માત્ર આ HOF જ મળે છે, બાકીના મળતા નથી. બાકીના મળતા નથી. તમારે નામ લખો જ ભલે, અણુસૂત્ર લખો જ લખી શકો. બરાબર છે. અણુસૂત્રો તમારે લખવા હોય, તમારે નામ પૂછવા તો પૂછી શકો છો. બરાબર છે ભાઈ. એ જ પ્રમાણે બ્રોમિન અને આયોડિનના આ બે પણ આપણને મળતા નથી. તો નામ સાવ સિમ્પલ થઈ ગયા. આનું નામ હાઇપોહેલસ એસિડ એટલે આનું નામ હાઇપોફ્લોરસ એસિડ. બોલ, આનું નામ હાઇપોક્લોરસ એસિડ. આનું નામ હાઇપોબ્રોમસ એસિડ. આનું નામ હાઇપોઆયોડસ એસિડ. ચલો પછી હેલસ. હેલસમાં આ નામ હાઇપોહેલસ. હેલસ, હેલસ એટલે ક્લોરસ, ક્લોરસ એસિડ. એ જ અહીંયા આમ લખવું હોય HOBRO લખવું હોય તો આને બ્રોમસ
એસિડ લખવું હોય તો એ જ પ્રમાણે અહીંયા આયોડસ એસિડ, પણ આપણે એ બનતા નથી એટલે આપણે ત્યાં કશું લખ્યું નથી. ચલો પછી હેલિક, આનું નામ હેલિક એટલે ક્લોરિક એસિડ, બ્રોમિક એસિડ, આયોડિક એસિડ અને આનું નામ પરહેલિક, પરક્લોરિક એસિડ, આનું નામ પર બ્રોમિક એસિડ અને આનું નામ પર આયોડિક એસિડ. તો આ રીતે બધા હેલોજનના શું છે ભાઈ, ઓક્સી એસિડો છે બધા. ક્લિયર ભાઈ? તો આ 4 ટાઈપના એસિડ છે. એના બંધારણની વાત કરવી હોય તો બંધારણ સાવ સિમ્પલ છે. અહીંયા HOCl હાઇપોક્લોરસ, પછી જે એક એક ઓક્સિજન વધતા જાય છે એ Cl સાથે સંવર્ગ બંધથી જોડવાના છે અથવા તો ડબલ બંધથી જોડો. બસ સંવર્ગ બંધથી જોડો અથવા તો ડબલ બંધથી તમે જોડી શકો છો. ડબલ બંધથી જોડીએ અહીંયા, બરાબર છે. તો અહીંયા HOCl લખ્યું, પછી એક એક આપણે શું કર્યું ભાઈ, ઓક્સિજન ઉમેરતા ગયા, વધારતા ગયા. ચાલો Cl, બરાબર, આનું આમ જ HOCl, 2 ઓક્સિજન છે, અહીંયા HOCl 3 ઓક્સિજન છે. તો હાઇપોક્લોરસ, આ ક્લોરસ, આ ક્લોરિક અને આ પરક્લોરિક એસિડ થઈ ગયા. બરાબર છે? ક્લિયર ભાઈ? એટલે સ્વાધ્યાયમાં 7.24મો પ્રશ્ન જે છે કે ભાઈ ફ્લોરિનનો કેમ એક જ ઓક્સો એસિડ બને છે, તો આપણે આ લખી દીધું કારણ કે એનું કદ નાનું છે, ફ્લોરિનનું કદ નાનું છે, ઊંચી વિદ્યુત ઋણતા છે, ડી કક્ષક ગેરહાજર છે, આથી એ એક જ ઓક્સો એસિડ બનાવે છે. ક્લિયર? એક વસ્તુ યાદ રાખો, જેમ ઓક્સિડેશન, જેમ Cl નું, ચલો જેમ Cl નો ઓક્સિડેશન આંક વધે તેમ એસિડિકતા વધે, તેમ એસિડિકતા વધે. એટલે આ બધામાં એસિડિકતાનો ચડતો ક્રમ મારે લખવો હોય, એસિડિકતાનો ચડતો ક્રમ લખવો હોય તો HOCl કરતા HOClO2 અને HOClO3 સૌથી વધુ પ્રબળ એસિડ કોણ હશે? HOClO3. એટલે જેમ Cl નો ઓક્સિડેશન આંક વધતો જશે એમ એસિડિકતા શું થાય છે? વધતી જાય છે. ઓકે દોસ્તો, તો આ આપણે હેલોજનના ઓક્સો એસિડ જોયા. આવતી વખતે આપણે આંતર હેલોજન સંયોજનો વિશે ડિટેલમાં ભણીશું. ઓકે મિત્રો, અહીં સુધી રાખીએ છીએ, બાકીનું આવતી વખતે મળીએ. બાય.